12 ચેપ્ટર 8 હવે એમાં જોવાનું છે નાણાકીય નિર્ણયો. નાણાકીય સંચાલન નાણાં કાર્ય સાથે સંબંધ ધરાવતું હોવાથી તેને નાણાં કાર્ય તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે કે નાણાકીય જે સંચાલન છે એનું કાર્ય કોના સાથે સંકળાયેલું છે? નાણાં સાથે. એટલે એને નાણાં કાર્ય પણ ઓળખવામાં આવે છે. આથી આ સંદર્ભમાં નાણાકીય સંચાલનમાં નીચે જણાવેલા મહત્વના 3 પ્રશ્નો અંગે નિર્ણયો લેવાના હોય છે. તો પહેલો છે રોકાણ સંબંધિત નિર્ણયો, બીજો છે ધિરાણ સંબંધિત નિર્ણયો અને ત્રીજો છે ડિવિડન્ડ સંબંધિત નિર્ણયો. તો હવે પહેલું જોઈએ કે રોકાણ સંબંધિત નિર્ણયો. ધંધાની કાયમી મિલકતમાં લાંબા ગાળા માટે કાયમી મૂડીનું રોકાણ થાય છે. એટલે કે ધંધાની કાયમી મિલકતમાં લાંબા ગાળા માટે કાયમી મૂડી રોકાણ થાય છે. એટલે કે ટૂંકો ગાળો નહીં પણ લાંબા ગાળા માટે, જેથી કાયમી મિલકતમાં ભવિષ્યમાં મૂડી ભંડોળનું રોકાણ કરવાનું છે તે મિલકતની પસંદગી અને તેમાં રોકાણ અંગે નિર્ણયો નાણાકીય સંચાલકે લેવા પડે છે. એટલે કે કાયમી મિલકત તો કયું છે? જમીન, મકાન, એ કઈ થયું? કાયમી મિલકત, જેમાં ભવિષ્યમાં મૂડી ભંડોળનું રોકાણ કરવાનું છે. એ બધું મેળવવા માટે મૂડી રોકવી પડશે અંદર. તે મિલકતની પસંદગી અને તેમાં રોકાણ અંગે નિર્ણયો નાણાકીય સંચાલકે લેવા પડે છે. એટલે કે કેટલું રોકાણ કરવું, ક્યાં રોકાણ કરવું, એ નિર્ણય કોણ લે? નાણાકીય સંચાલક. રોકાણ અંગેના નિર્ણયને મૂડી બજેટિંગ કહે છે. રોકાણ અંગેના નિર્ણયમાં જોખમ તત્વ રહેલું છે. આથી રોકાણ અંગેના નિર્ણયનું મૂલ્યાંકન અપેક્ષિત વળતર અને જોખમના સંદર્ભમાં થવું જોઈએ. જ્યારે નાણાકીય સંચાલક પાસે નાણાંનું રોકાણ કરવા માટે એક કરતાં વધુ વિકલ્પ હોય ત્યારે કાયમી મિલકતમાં રોકાણ અંગેના નિર્ણયો લેવામાં મૂડી બજેટિંગ વિવિધ પદ્ધતિઓ ઉપયોગ થાય છે, જેવી કે પરત આપ પદ્ધતિ, વળતરના દરની પદ્ધતિ, વટાવ રોકાણ પદ્ધતિ, પ્રવાહ પદ્ધતિ વગેરે. એટલે કે રોકાણ અંગેના નિર્ણયને મૂડી બજેટિંગ કહે છે. અને રોકાણ અંગેના નિર્ણયનું જોખમ તત્વ રહેલું છે. તમે રોકાણ કરો તો ત્યાં બિઝનેસ કર્યો હોય તો એ સક્સેસ જાય તે નહીં જાય, એ શું છે? જોખમ છે. આથી રોકાણ અંગેના નિર્ણયનું મૂલ્યાંકન અપેક્ષિત વળતર અને જોખમના સંદર્ભમાં થવું જોઈએ. અપેક્ષિત વળતર એટલે કે અંદાજે આટલું વળતર આમાંથી મેળવી શકાશે, તો એના અંદાજિત વળતરથી એનું જોખમનું સંદર્ભમાં રહે છે. એટલે કે એટલું એનું જોખમ રહેલું છે એ જોઈ શકીએ. જ્યારે નાણાકીય સંચાલક પાસે નાણાંનું રોકાણ કરવા માટે એક કરતાં વધુ વિકલ્પ હોય ત્યારે કાયમી મિલકતોમાં રોકાણ અંગેના નિર્ણયો લેવામાં મૂડી બજેટિંગની વિવિધ પદ્ધતિઓ ઉપયોગ થાય છે, જેવી કે પરત આપ પદ્ધતિ, વળતર દર પદ્ધતિ અને વટાવ રોકાણ પ્રવાહ પદ્ધતિ. રોકાણ અંગેના નિર્ણયને અસર કરતા પરિબળ તો કયા છે? કુલ મૂડીની જરૂરિયાત, એટલે કે મૂડીની જરૂરિયાત કેટલી થશે, રોકાણમાં ભવિષ્યમાં મળવાપાત્ર અંદાજિત વળતરનો દર અને નફાકારક કે ભવિષ્યમાં અહીંયા કેટલું વળતર મળશે, કેટલો નફો થશે. રોકાણમાં મળવાપાત્ર અંદાજિત ચોખ્ખો રોકડ પ્રવાહ, એટલે કે રોકાણમાંથી મળવાપાત્ર અંદાજિત ચોખ્ખો રોકડ પ્રવાહ, એટલે કે અંદાજિત એમાં ચોખ્ખો નફો કેટલો થશે. ચોથું છે રોકાણમાં જોખમનું તત્વ. તો આમાં જોખમનું તત્વ કયા કયા રહેલા છે અને કેટલું છે. રોકાણ કર્યા પછી કાર્યશીલ મૂડીની જરૂરિયાત, એટલે કે તમે રોકાણ તો કર્યું પણ કાર્યશીલ મૂડીની જરૂરિયાત કેટલી રહેશે. રોકાણની આર્થિક ઉપયોગિતા અને તેનું અંદાજિત આયુષ્ય, એટલે કે રોકાણની આર્થિક ઉપયોગિતા અને તેનું અંદાજિત આયુષ્ય
રોકાણનું મહત્વ, મૂડીની માપબંધી અને ભવિષ્યમાં કમાણીની નિશ્ચિતતા અને અનિશ્ચિતતા, એટલે કે ભવિષ્યમાં કમાણી કેટલી થશે અને કેટલી નહીં થાય. અજાણું છે ધિરાણ સંબંધિત નિર્ણયો. રોકાણ અંગેના નિર્ણયો કંપનીની મિલકત સાથે સંકળાયેલા છે, જ્યારે ધિરાણ સંબંધિત નિર્ણયો મૂડી માળખા સાથે સંકળાયેલા છે. કંપનીનું મૂડી માળખું ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેર, ઇક્વિટી શેર અને ડિબેન્ચરનું અને ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર અને દેવાનું બનેલું હોય છે. મૂડી માળખું એ માલિકીની મૂડી અને દેવાનું મિશ્ર છે. નાણાકીય સંચાલકે મૂડી માળખામાં ઇક્વિટી મૂડી અને દેવાનું પ્રમાણ કેટલું રાખવું તે અંગે નિર્ણય લેવાનો હોય છે. મૂડી માળખામાં ઇક્વિટી મૂડી અને દેવા વચ્ચે સમતોલા જરૂરી છે. ઇક્વિટી મૂડી અને દેવાનું યોગ્ય પ્રમાણ ધરાવતા મૂડી માળખાને ઇષ્ટતમ મૂડી માળખું કહે છે, અને ઇષ્ટતમ મૂડી માળખું ઓછી જોખમી અને મહત્તમ વળતર આપે છે. એટલે કે મૂડી માળખું એ 4 પેલું ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેર, ઇક્વિટી શેર અને ડિબેન્ચર અને ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેર એ દેવાનું બનેલું હોય છે. અને મૂડી માળખું એ માલિકીની મૂડી અને દેવાનું મિશ્ર છે, એટલે કે બધી મૂડી છે એ માલિકીની ના હોય, એ બહારથી એને લાવવી પણ હોય. અને નાણાકીય સંચાલન મૂડી માળખામાં ઇક્વિટી મૂડી અને દેવાનું પ્રમાણ કેટલું રાખવું તે અંગે નિર્ણય લેવાનો હોય છે. એટલે કે નાણાકીય સંચાલન એ નક્કી કરશે કે મૂડીનું માળખું કેટલું રાખવું અને ઇક્વિટી મૂડી એટલે દેવાનું પ્રમાણ કેટલું રાખવું એ અંગે શું કરશે, નિર્ણય લેશે. અને મૂડી માળખામાં ઇક્વિટી મૂડી અને દેવા વચ્ચે સમતોલા જરૂરી છે. ઇક્વિટી મૂડી અને દેવાનું યોગ્ય પ્રમાણ ધરાવતા મૂડી માળખાને ઇષ્ટતમ મૂડી માળખું કહે છે. એટલે કે ઇક્વિટી મૂડી અને દેવાનું યોગ્ય પ્રમાણ ધરાવતું હોય તો મૂડી માળખાનો ઇષ્ટતમ મૂડી માળખું કહે છે. અને ઇષ્ટતમ મૂડી માળખું ઓછું જોખમી અને મહત્વ વળતર આપે છે. એટલે કે આ જે ઇષ્ટતમ મૂડી માળખું છે એ ઓછું જોખમી છે અને મહત્તમ વળતર પણ આપે છે. ધિરાણ અંગેના નિર્ણયને અસર કરતા પરિબળો. તો પહેલું છે આંતરિક પરિબળ, બાહ્ય પરિબળ. આંતરિક પરિબળ એટલે કે ધંધાની અંદર રહેલું જે છે કર્મચારી છે એ બધા કયા રહે, આંતરિક. અને બાહ્ય એટલે કે ધંધાની બહારના. આંતરિક પરિબળ એટલે ધંધાના પ્રકારનું સ્વરૂપ, ધંધાનું કદ, ધંધાનો વિકાસ, નાણાકીય જરૂરિયાત, મિલકતનું સ્વરૂપ અને જરૂરિયાત સંચાલકોનું વલણ. આમાં આંતરિક પરિબળમાં અચાનક હડતાલ સંચાલકે પાડી દીધી તો શું કરશે, એ અસર ધંધાને થશે. એવી જ રીતે બાહ્ય પરિબળ, તો મૂડી બહારની પરિસ્થિતિ, જામીનગીરીઓ બહાર પાડવાનો ખર્ચ, રોકાણકારોનું વલણ, બજારમાં પ્રવર્તમાન વ્યાજનો દર, કાયદાકીય નિયંત્રણો, સંસ્થાકીય રોકાણકારો વગેરે. હવે જોઈશું ડિવિડન્ડ સંબંધિત નિર્ણયો. તો ડિવિડન્ડ એ કંપનીના નફાનો ભાગ છે જે તેના શેરહોલ્ડરો વચ્ચે વહેંચવામાં આવે છે. ડિવિડન્ડ એ શેરહોલ્ડરોને તેમના રોકાણ ઉપર મળતું વળતર છે. કંપની ધારા પ્રમાણે ડિવિડન્ડ માત્ર રોકડ ચેકમાં જ ચૂકવી શકાય. શેરની ભરપાઈ થયેલી મૂડી પર ડિવિડન્ડ ચૂકવાય છે. એટલે કે ડિવિડન્ડ એ કંપનીના નફાનો ભાગ છે જે તેના શેરહોલ્ડરો વચ્ચે વહેંચવામાં આવે છે. ડિવિડન્ડ એ શેરહોલ્ડરોને તેમના રોકાણ ઉપર મળતું વળતર છે. કંપની ધારા પ્રમાણે ડિવિડન્ડ માત્ર રોકડ ચેકમાં જ નહીં પરંતુ શેરની ભરપાઈ થયેલી મૂડી પર ડિવિડન્ડ ચૂકવાય છે. એટલે કે ડિવિડન્ડ એ શું છે, કંપનીના નફાનો એક ભાગ છે ડિવિડન્ડ. અને એ શેર હોલ્ડર, જેમને શેર ખરીદ્યા હોય એને શું કહેવાય, શેર હોલ્ડર. અને શેર હોલ્ડર વચ્ચે વહેંચવામાં આવે છે. ડિવિડન્ડ એ શેર હોલ્ડરને તેમના રોકાણ ઉપર મળતું વળતર છે. એટલે કે એમને જે રોકાણ કર્યું છે એના ઉપર વળતર મળે છે.
કંપની ધારા પ્રમાણે ડિવિડન્ડ માત્ર રોકડ ચેકમાં ચૂકવી શકાય. એટલે કે કંપની ધારા પ્રમાણે ડિવિડન્ડ છે અથવા તો રોકડ અથવા તો ચેકથી જ ચૂકવી શકાય, જેની ભરપાઈ થયેલી મૂડી પર ડિવિડન્ડ ચૂકવાય છે. નાણાકીય સંચાલકે નક્કી કરવું હોય છે કે નફાનો કેટલો ભાગ ડિવિડન્ડ તરીકે વહેંચવાનો અને નફાનો કેટલો ભાગ ધંધામાં રાખવો. ધંધામાં રાખી મૂકેલ કમાણી કંપની માટે નાણાકીય પ્રાપ્તિ મહત્વનું આંતરિક પ્રાપ્તિ સ્થાન છે. ડિવિડન્ડની ચૂકવણી કંપનીના શેરના બજાર મૂલ્યને અસર કરે છે. નફાનો મોટો ભાગ ડિવિડન્ડ તરીકે વહેંચવામાં આવે છે તો નફાનું પુનઃરોકાણ ઘટે છે. બીજી બાજુ નફાના મોટા ભાગનું પુનઃરોકાણ થાય તો ડિવિડન્ડ માટે ઓછી રકમ રહે છે. એટલે કે ડિવિડન્ડ ચૂકવણી છે એ કંપનીના શેરના બજારના મૂલ્યને અસર કરે છે. કારણ કે જો નફો સારો થશે તો ડિવિડન્ડ ચૂકવાશે અને ડિવિડન્ડ ચૂકવાશે એટલે શેર બજારમાં એની રેપ્યુટેશન વધશે અને નફાનો મોટો ભાગ ડિવિડન્ડ તરીકે વેચવામાં આવે તો નફાનું પુનઃરોકાણ ઘટે છે. એટલે કે ડિવિડન્ડ જો એને વધારે આપવામાં આવે તો એને બીજું કંઈ રોકાણ કરી શકતા નથી. બીજી બાજુ નફાના મોટા ભાગનું પુનઃરોકાણ થાય તો ડિવિડન્ડ માટે ઓછી રકમ રહે છે. હવે ડિવિડન્ડ અંગેના નિર્ણયને અસર કરતા પરિબળો. તો પહેલું છે ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન કંપનીનો વહેંચણી પાત્ર નફો, ભવિષ્યમાં કમાણીનો અંદાજપત્ર, પાછલા વર્ષની દરમિયાન કંપનીએ ચૂકવેલ ડિવિડન્ડ એટલે કે પાછલા વર્ષે કેટલું ડિવિડન્ડ ચૂકવ્યું હતું. ધંધામાં નફાના પુનઃરોકાણની જરૂરિયાત એટલે કે ધંધામાં જે નફો છે તો એને એટલે કે એને બીજે ક્યાં રોકવો. કંપનીની વર્તમાન સમયમાં નાણાકીય પરિસ્થિતિ અને નાણાકીય જરૂરિયાત એટલે કે કંપનીમાં વર્તમાન સમયમાં એમાં નાણાકીય પરિસ્થિતિ એમાં કેટલી નાણાકીય જરૂરિયાત છે. હવે છે કંપની પાસે અનામતનું પ્રમાણ કેટલું છે. ભવિષ્ય નફાના રોકાણનું આયોજન, કંપનીના સંચાલકોનું વલણ, કરવેરાની નીતિ, ધારકીય નિયંત્રણો, કંપનીના શેરહોલ્ડરનો અપેક્ષા, મૂડી બજારની પરિસ્થિતિ, કંપનીનો વિકાસ દર, કંપનીની તરલતાની પરિસ્થિતિ. એટલે તમને આ ક્વેશ્ચન પણ આવું પૂછાય કે ડિવિડન્ડ અંગે નિર્ણયને અસર કરતા પરિબળો જણાવો. હવે જોવાનું છે મૂડી માળખું. તો પહેલાં ખ્યાલ અને વ્યાખ્યા જોઈએ. તો નાણાકીય યોજનાના મહત્વના 2 પાસા છે. પહેલું છે મૂડીની જરૂરિયાતનો અંદાજ એટલે કે મૂડીકરણનો પ્રશ્ન, અને બીજું છે મૂડીના પ્રાપ્તિ સ્થાનો નક્કી કરવા એટલે કે મૂડી માળખાનો પ્રશ્ન. કંપની જુદા જુદા પ્રાપ્તિ સ્થાનમાંથી જરૂરી મૂડી ભંડોળ મેળવી શકે છે. કંપનીની વિવિધ પ્રકારની જામીનગીરીઓ જેવી કે ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર, ડિબેન્ચર બહાર પાડીને મૂડી પ્રાપ્ત કરે છે. વિવિધ પ્રકારની જામીનગીરીઓ કેટલા પ્રમાણમાં બહાર પાડવી તે અંગેનો નિર્ણય નાણાકીય સંચાલકે કરવાનો હોય છે. મૂડી માળખું એટલે કે મૂડી પ્રાપ્તિના જુદા જુદા સ્થાનો જેવા કે ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર, ડિબેન્ચર, અનામત અને લોક ભંડોળનું મિશ્ર. આ સંદર્ભમાં ગેસ્ટનબર્ગના જણાવ્યા મુજબ જામીનગીરીઓના પ્રકાર અંગેના નિર્ણયો કંપની મૂડી માળખામાં પ્રતિબિંબ થાય છે. એટલે કે ગેસ્ટનબર્ગ જણાવે છે કે જામીનગીરીઓના જે વિવિધ પ્રકાર છે એ અંગેના નિર્ણયો કંપનીના મૂડી માળખામાં પ્રતિબિંબ થાય છે. એટલે કે નિર્ણય પણ લેવો પડશે કે કેટલા પ્રમાણમાં બહાર પાડવું, ઇક્વિટી શેર કેટલા પ્રમાણમાં બહાર પાડવા, ડિબેન્ચર કેટલા પ્રમાણમાં બહાર પાડવા, એ બધું નક્કી કરવું. હવે સરળ શબ્દોમાં મૂડી માળખું એટલે કંપનીએ તેની જરૂરી મૂડી ઊભી કરવા માટે ઉપયોગમાં લીધેલ જુદા જુદા પ્રાપ્તિ સ્થાનોનું મિશ્ર. એટલે કે મૂડી માળખું એટલે શું કહે છે કે કંપની તેની જરૂરિયાત મૂડી ઊભી કરવા માટે એટલે કે જેટલી એને મૂડીની જરૂરિયાત છે એ ઊભી કરવા માટે ઉપયોગમાં લીધેલા જુદા જુદા પ્રાપ્તિ સ્થાનોનું મિશ્રણ. એટલે કે એને ડિબેન્ચર બહાર પાડ્યા હોય, ઇક્વિટી શેર બહાર પાડ્યા હોય,
એ બધાનું શું મિશ્ર. હોગલેન્ડના જણાવ્યા મુજબ મૂડી માળખું એટલે નાણાં ઊભા કરવા માટે કંપનીએ બહાર પાડેલી જામીનગીરીઓ અંગે ઉપયોગમાં લીધેલા વિવિધ પ્રાપ્તિસ્થાનો વિસ્તાર તથા તેમની વચ્ચેનું પ્રમાણ. એટલે કે હોગલેન્ડ એવું જણાવે છે કે મૂડી માળખું એટલે નાણાં ઊભા કરવા માટે કંપનીએ બહાર પાડેલ જામીનગીરીઓ અને ઉપયોગમાં લીધેલા વિવિધ પ્રાપ્તિસ્થાનોનો વિસ્તાર તથા તેમની વચ્ચેનું પ્રમાણ.